સંતાલપુર પોલીસનો મોટો સીઝર, કચ્છ જઈ રહેલા ટ્રેલરમાંથી ₹32.40 લાખની વિદેશી દારૂ જપ્ત, 2 આરોપીઓ પકડાયા, 5 હજી ફરાર. પાટણ જિલ્લાની સંતાલપુર પોલીસને મોટી સફળતા મળી છે. મળેલી ખાસ બાતમીના આધારે પોલીસે સંતલાલપુર પાસે નાકાબંધી કરી અને ગુજરાતના કચ્છ તરફ જઈ રહેલા એક ટ્રેલરમાંથી ₹32.40 લાખની વિદેશી દારૂ જપ્ત કરી છે. દારૂનો આ મોટો જથ્થો જીપ્સમ ખાતરના ટ્રકમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસના સશક્ત કાર્યવાહી હેઠળ ટ્રેલરમાંથી 8,112 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. આ સમગ્ર ઘટનામાં સંતાલપુર પોલીસ દ્વારા 2 આરોપીઓ રોહતાસ સુભાષચંદ્ર કડવાસરા અને વિક્રમકુમાર રણવીરસિંહ ઠાકેરને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓ ટ્રેલર સાથે હાજર હતા અને પોલીસે તેમને સ્થળ પરથી જ દબોચી લીધા હતા. સરકાર અને પોલીસ આ ઘટનાને સિરિયસલી લઈ રહી છે અને આવનારા દિવસોમાં વધુ સઘન તપાસ અને કાર્યવાહી કરાશે એ નક્કી છે. તુફાન સમાચાર તરફથી હિતેશ પ્રજાપતિ. બંને આરોપીઓના નિવેદનના આધારે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની માહિતી બહાર આવી છે, જેમાં ટ્રેલરનો માલિક સંદીપ ગિલ, દારૂ મોકલનાર હરદીપ જાટ, બંને હરિયાણા નિવાસી, અને દારૂ મંગાવનાર ગાંધીધામનો રહેવાસી રાહુલ સહિત કુલ 5 આરોપીઓ હજી પણ ફરાર છે. જરબસત કાર્યવાહી સાથે પોલીસે ટ્રેલર પણ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે દારૂનો આ જથ્થો હરિયાણાથી કચ્છ તરફ લઈ જવાઈ રહ્યો હતો. ટ્રેલરમાં જીપ્સમ ખાતરનું કવર મૂકીને તેના નીચે દારૂ છુપાવી દેવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે સંશય ન કરે. પોલીસે જે ટ્રેલર જપ્ત કર્યો છે તેની કિંમત અંદાજે ₹20 લાખ જણાવાઈ રહી છે. સંતાલપુર પોલીસને મળેલી બાતમી અનુસાર ટ્રેલર RJ19 નંબરનું હતું અને કચ્છ તરફ ઝડપી ગતિએ જઈ રહ્યું હતું. પોલીસે તરત જ ચેતવણીના આધારે ચોકી પર નાકાબંધી ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રેલરને અટકાવ્યું હતું. ટ્રેલર રિવ્યૂ અને તપાસ દરમિયાન જીપ્સમ ખાતરના બોરીઓની નીચે મોટી સંખ્યામાં દારૂની બોટલો છુપાવેલી હાલતમાં મળી આવી હતી. અંદરખાને ચાલતી દારૂ સપ્લાય ચેઇનનો ખુલાસો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર ચેઇન શોધવાની કામગીરી હાથ ધરી છે. હજુ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂ હરિયાણામાંથી મોકલવામાં આવી હતી અને તેનો લાભાર્થી રાહુલ નામના વ્યક્તિ સુધી પહોંચાડવાનો ઈરાદો હતો, જે ગાંધીધામના રેસિડન્ટ તરીકે ઓળખાયો છે. હાલ આ 5 આરોપીઓ ટ્રેલરના માલિક સંદીપ ગિલ, દારૂ મોકલનાર હરદીપ જાટ, મંગાવનાર રાહુલ તથા અન્ય 2 સહભાગીઓ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસ દ્વારા ગુપ્ત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. કાયદેસર પગલાં, બોર્ડર સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ. આ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીઓ સામે ગુનાહિત ધારા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંતાલપુર પોલીસે જાહેર કર્યું છે કે દારૂના જથ્થા સાથે ટ્રેલરની પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે અને સમગ્ર તથ્યોની પુષ્ટિ માટે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાશે. દુર્ધટ કામગીરીને ધ્યાનમાં રાખીને પોલીસ હવે કચ્છ બોર્ડર પર સુરક્ષા વધુ મજબૂત બનાવશે તેમજ આવનારા દિવસોમાં આવો કોઈ પણ ગુનો ન બને તે માટે અહીં નક્કર પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ બોર્ડર એરિયા તેમજ હાઇવે પર મોટા ચેકિંગ ઓપરેશન શરૂ કરશે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરશે. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની નજર. આ ગુનાની ગંભીરતા અને દારૂનો મોટો જથ્થો જોઈને પાટણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને તપાસના દિશા નિર્દેશ આપ્યા છે. પાટણ જિલ્લા પોલીસ વડાની સુપરવિઝન હેઠળ પાટણના વિવિધ ટીમો હવે હરિયાણા, કચ્છ તથા ગાંધીધામ તરફ તપાસ માટે દોડી ગઈ છે. દરોડાની કામગીરી પાછળની મહેનત. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ દારૂની હેરફેર માટે જીપ્સમ ખાતર જેવી સામાન્ય વસ્તુનો ઉપયોગ કરતા હતા જેથી કોઈને શંકા ન થાય, પણ તજજ્ઞ પોલીસ સ્ટાફની ચપળતા અને ખુફિયા માહિતીના આધારે સમગ્ર કૌભાંડનું ભંડાફોડ થયું છે. આ સમગ્ર ઓપરેશનમાં સંતાલપુર પોલીસના PSI સહિત વિવિધ જવાનોની મહત્વની ભૂમિકા રહી છે. પોલીસે ઝડપેલા આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં બચેલા તમામ આરોપીઓ ઝડપાઈ જશે અને સમગ્ર નેટવર્કને ઉખેડી નાખવામાં આવશે. અંતમાં આ બનાવ રાજ્યમાં દારૂ પર મૂકેલા પ્રતિબંધ છતાં પણ કેવી રીતે હેરફેર ચાલુ છે તેની ઝાંખી આપે છે.